કચ્છમાં દુધઈ પોલીસ મથકની હદમાં આવતા ટપ્પરવાડી વિસ્તારમાંથી એલસીબીએ 79 લાખનો દારૂ પકડી પાડ્યો હતો। આ દારૂ અંગે પોલીસને બાતમી આપનાર યુવાનની જાણ બુટલેગરોને થતા તેને રાજસ્થાન લઈ જઈ તેને મરણતોલ માર મારવામાં આવ્યો હતો, જેના પગલે તેણે અમદાવાદમાં છેલ્લા શ્વાસ લીધા હોવાનું સામે આવ્યું હતું। આ ચકચારી બનાવ અંગે અંતરંગ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર થોડા સમય પહેલા ટપ્પરની સીમમાંથી પોલીસે લાખોનો દારૂ ઝડપી પાડ્યો હતો અને વાહવાહી મેળવી હતી, પરંતુ હવે કાળી ટીલી સમાન બનાવ પ્રકાશમાં આવ્યો છે। પોલીસને બાતમી આપનારા યુવાનનું નામ ગમે તે રીતે લીક થઈ જતા બુટલેગરોના માણસોએ આડેસરના યુવાનને રાજસ્થાન બોલાવ્યો હતો અથવા તેને ફરવા લઈ ગયા હતા તેવું બહાર આવ્યું હતું, જ્યાં બાદમાં અચાનક આ યુવાનને મરણતોલ માર મારવામાં આવ્યો હતો તેમજ અન્ય રાજસ્થાની અમુક યુવાનોને પણ માર મરાયો હોવાનું સામે આવ્યું હતું। બાદમાં આ યુવાનનો અકસ્માત થયું હોવાની વાત ફેલાવવામાં આવી હતી। દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને વધુ સારવાર અર્થે અમદાવાદની કોઈ હોસ્પિટલમાં લઈ જવાયો હોવાનું પણ સામે આવ્યું હતું, જ્યાં તેણે સારવાર દરમિયાન દમ તોડી દીધો હોવાનું જાણવા મળ્યું હતું। આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી। લાખોની દારૂની બાતમી આપનારા લોકોના નામ આવી રીતે જાહેર થઈ જતા હોય તો ભવિષ્યમાં પોલીસનો કોઈ ભરોસો નહીં કરે તેવો ગણગણાટ પોલીસ બેડામાં સાંભળવા મળ્યો હતો। બાતમીદારો પોલીસના જમણા હાથ હોય છે, તેમને જ કાપવાનું શરૂ કરાશે તો લોકોનો પણ પોલીસ ઉપરથી વિશ્વાસ ઉઠી જશે તેવું પણ સાંભળવા મળ્યું હતું।